નમસ્કાર મિત્રો, કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં આઈપીએલ પૂરી થઈ. મને પોતાને પર્સનલી આઈપીએલ એટલી બધી ગમતી નથી, એટલે મેં ખાસ કવર બી કરી નથી. મને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે, મેન્સની હોય વિમેન્સની હોય, પણ ઇન્ડિયાની ટીમ બીજા સાથે રમતી હોય એમાં મને પોતાને બહુ ઇન્ટરેસ્ટ નથી. પણ હવે બહુ ફેમસ ગમ છે ને થોડી ઘણી આપણે કવર કરવી જોઈએ. એક બે મેચ મેં કવર કરેલી, અને આમ જોવા જઈએ તો એનું 74 મેચો રમાવી. કેટલી 74 મેચીસ! આટલી બધી મેચો હોય યાર, હદ હોય એનો લોકોની. છેલ્લે લોકોનો ઇન્ટરેસ્ટ બી ઓછો થઈ ગયેલો. ડિજિટલ પ્રેઝન્સ ઘટી ગયેલી, ટીવી પર પ્રેઝન્સ ઘટી ગયેલી, ફિઝિકલ પ્રેઝન્સ ઘટી ગયેલી. 20-25 મેચ હોય, એ રીતનું તમારે એનું આયોજન કરવું પડે. એનું એક ટીમ બીજી ટીમ સાથે બે વાર રમે તો કંઈ યોગ્ય નથી એનું. અને પછી ફાઇનલમાં આવ્યા પછી બીજા 3 ને 4ની વચ્ચે રમાડે, જીતે એની 2ની સાથે, 1 ને 2 રમાડે, અને પછી જે 3 ને 4નું જીતે 1 ને 2ના હારેલા ફતે રમે, અને પછી ફાઇનલ રમાય. એટલે બને એટલું ખેંચ કરેલું. મને આઈપીએલ એટલે ગમતી નથી. અને આઈપીએલ શું છે, એક પ્રકારનો તમાશો છે, જે પ્લેયરોને ખરીદવામાં આવે છે, અને એ બધું મને કંઈ જામતું નથી. પણ છતાં આઈપીએલ આપણી બહુ મોટી ટુર્નામેન્ટ છે, તેની મુખ્ય વાત કરી લઈએ. આરસીબી ચેમ્પિયન બન્યું છે સતત બીજી વાર. કોને તમે કહેશો કોણ ક્રેડિટ લઈ જાય છે? ઓફકોર્સ વિરાટ કોહલી, ઓફકોર્સ રજત પાટીદાર. પણ એક નામ જે લોકોના ધ્યાનમાં નથી આવ્યું, કોણ ખબર છે? એન્ડી ફ્લાવર, જે એનો કોચ છે, જે એનો મેનેજર છે. ઝિમ્બાબ્વેનો એ પ્લેયર તમને યાદ છે ને, જે 10 વર્ષ સુધી ઝિમ્બાબ્વેનો કેપ્ટન રહેલો, અને જે ઇંગ્લેન્ડની ટીમનો કોચ રહેલો ને, ઇંગ્લેન્ડના આઈસીસી વર્લ્ડ કપમાં એમણે ચેમ્પિયન બનાવેલું એ જ. અને આરસીબીને એમણે છેલ્લા 2 વર્ષથી સતત ચેમ્પિયન બનાવ્યું. એન્ડી ફ્લાવર જબરદસ્ત હતો. 145 રન એણે ઇન્ડિયાની સામે મારેલા. અને એક જમાનામાં 2001માં તો એન્ડી ફ્લાવર વોઝ ધી નંબર 1 ટેસ્ટ પ્લેયર ઇન ધ વર્લ્ડ. એ લેવલ સુધી પહોંચી ગયેલો હતો. ઝિમ્બાબ્વેનો પ્લેયર, મિત્ર, સાંભળો છો ને. હવે એ તો જાણી દીધું. ગુજરાત ટાઇટન્સ નંબર 2 પર આવ્યો. થોડી ગિલની કેપ્ટનશીપ વીક પડી. ગિલ T20નો પ્લેયર એટલો બધો સારો નહોતો, પણ એણે T20ની બેટ્સમેનશીપ સારી ડેવલપ કરી છે. સેલ્યુટ ટુ હિમ. બહુ જ સારી રીતે એણે કર્યું છે. નંબર 2 રન એના જ છે. 629 કે એવા કંઈક 676 વૈભવ પછી એનું. એટલે બહુ જબરદસ્ત રમ્યો છે. કેપ્ટન તરીકે હજી થોડી એની વીકનેસ ચાલુ છે, એની ઇન્ટ્રોવર્ટનેસ ને એવી બધી, અને સ્ટ્રેટેજિક પણ થોડુંક ઢીલું પડે છે. પણ છતાંય એનો નંબર 2 સુધી પહોંચી છે. એમાં જે આશિષ નેહરા છે, એનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. જ્યારે હાર્દિક પંડ્યા પણ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો, તો એકવાર ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બનેલું અને એકવાર રનર્સઅપ રહેલું, અને આ વખતે પણ રનર્સ રહેલું. અને બધી જ વખતે આશિષ નેહરા એનો કોચ હતો. આશિષ નેહરાનું પણ જબરદસ્ત કોન્ટ્રીબ્યુશન છે. એટલે આ બંને ટીમ એનું, અને સેલ્યુટ આરસીબી અને ગુજરાત ટાઇટન્સ. આપણી પોતાની ગુજરાત ટાઇટન્સ હતી, ચેમ્પિયન બની હોત તો વધારે મજા આવત એનો. હવે સૌથી આમ કયા ખેલાડીઓ ખેલ્યા અને પોતાની જાતને બતાવી દીધી કે હમ બી હે એમ કે, તો સૌથી પહેલાં તો વૈભવ સૂર્યવંશી. 15 વર્ષ તો છોકરો યાર. હમણાં સુધી તો અંડર 14 રમીને બધાને પોતાનું પ્રકાશ પહોંચાડેલું, પણ હવે તો એણે આઈપીએલની અંદર બતાવી દીધા. કેટલા રન? 676 રન, અને એને 45 લાખ રૂપિયા અને એક કારનો એવોર્ડ મળ્યો. કેમ? કારણ કે એના હાઈએસ્ટ રન, ક્યુમ્યુલેટિવ રન 676 રન, એની હાઈએસ્ટ સિક્સીસ, એના હાઈએસ્ટ એવરેજ રન, એટલે કે જે પેલા પોઈન્ટ્સ ગણાય છે એ એના હાઈએસ્ટ. અને ચોથો પણ એનો રેકોર્ડ છે, મારે જવું પડશે. ચોથો બી મેક્સિમમ સિક્સીસ, મેક્સિમમ ક્યુમ્યુલેટિવ રન્સ, મેક્સિમમ એવરેજ, અને અને ઇમર્જિંગ પ્લેયર, ધી બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર તરીકે આવેલો. એટલે એ જ પ્રમાણે 4 એવોર્ડ લઈ ગયો. અદ્ભુત કહેવાય. આ બધું રબાડા 29 વિકેટ્સ દઈ ગયો, એને પણ સેલ્યુટ. રબાડાને જબરદસ્ત બોલિંગ નાખી, અને બીજા ઘણા બધા સારી છે. તો બીજા બધા જે સારા પ્લેયર જેણે પોતાની જાતને બતાવી, ધ્રુવ જોરેનને વિકેટ કીપર તરીકે એણે બહુ સારું કર્યું. જેટલા અવેલેબલ વિકેટ કીપર છે એમાં ધ્રુવ જોરેનનો પરફોર્મન્સ બહુ સારો હતો. 515 વિકેટ કીપિંગ બી બહુ સારી હતી. ઓપનિંગમાં સાઈ સુદર્શનનો પરફોર્મન્સ બહુ સારો હતો એનો. એ ગિરની થોડું જ પાછળ હતો, 722. એટલે સાઈ સુદર્શને ઘણા વખત સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફેલ ગયા પછી પોતાનું પ્રદર્શન બતાડ્યું છે. ઈશાન કિશન પણ શરૂઆતમાં બહુ સારું રમેલું, એણે બી 602 રન કર્યા છે. અને જો જૂના જોગીઓની વાત કરીએ
વિરાટ, રોહિત, હાર્દિક એ બધામાં તો વિરાટ હજી બી યંગ છે. 675 રન કરીને રોહિત, હાર્દિક અને બુમરાહ થોડુંક એમને તકલીફ હવે થાય છે. એટલું બધું બેસ્ટ પરફોર્મન્સ એમનો છે નહીં મિત્રો એનો. એટલે આપણે જોવા જઈએ તો હાર્દિક, વિરાટ કોહલીનો અને ચેસ માસ્ટર તો છે જ પાછો એ, ને જબરદસ્ત એણે 75 રન કરીને આરામથી જીતાડી દીધેલું. 2 વિકેટ કરીને 5 વિકેટ પડી ગઈ હતી. એટલે એનો જેવો બેટ્સમેન છેલ્લે સુધી ના રહ્યો તો ધબડકો પાછો થઈ શકે એવો હતો. પણ શાંતિથી રમતા 75 નોટ આઉટ કરીને જીતાડી દીધા એનો. એટલે મિત્રો મારે આઈપીએલનું થોડું ઘણું કવર કરવું હતું, પણ મને જે ધ્રુવ જુરેલ પર આપણે નજર રાખવાની છે, કારણ કે પંત હેઝ બીન ટોટલી ફેલિયર, નોટ ઓનલી એઝ અ બેટ્સમેન, નોટ ઓનલી એઝ અ કેપ્ટન, બટ ઓલ્સો એઝ અ વિકેટ કીપર. પંત ફેલિયર છે. બીજા બધા વિકેટ કીપર નામો પણ એવા ચમક્યા નથી. એટલે ધ્રુવ જુરેલ આપણો હવે T20નો વિકેટ કીપર હશે, ODIનો. અને ઈશાન કિશન બી ખરો, પણ ઈશાન કિશનની તો એવી ટેલેન્ટ છે કે એને બેટ્સમેન તરીકે પણ લેવાય એવો છે. અને સાઈ સુદર્શન આપણી ટીમમાં હવે ચોક્કસ આવશે એનો. અને ગિરનું સ્થાન પણ પાકું થઈ જશે. એટલે હવે તો શું છે કે કોમ્પિટિશન થવાની છે ભાઈ T20માં. જોતા રહેજો, આ બધા T20ના સ્ટાર છે એનો. કોને લેશે ને કોને નહીં. સૂર્યવંશી આવી ગયો, કોહલી તો છે, કોહલી તો નથી જો કે T20. સૂર્યવંશી આવી ગયો, સાઈ સુદર્શન આવી ગયો, પછી શુભમ ગિલ આવી ગયો, ઈશાન કિશન આવી ગયો, ધ્રુવ જુરેલ આવી ગયો. 5 જણાએ તો પોતાની જગ્યા બનાવી દીધી. હવે 6 માટે લોકોએ કરવું પડશે સ્થાન એનું. મિત્રો ચલો હવે આઈપીએલ ગઈ, થોડી શાંતિ થઈ, આપણને થોડો ટાઈમ બી મળશે. સાંજે વધારે કંઈક પ્રોડક્ટિવ આપણે કામ કરીશું. આપણી બધી બહુ સાંજો ખેંચી ગઈ. શનિ રવિની તો બપોરો બી ખરી. આ લોકો ખેંચી ગયા, એમાંથી મુક્તિ મળી. આનંદની ગેમ હતી, આનંદ લીધો. અને એક ડેવલપમેન્ટની પ્રોસેસ હતી ઘણા બધા ખેલાડીઓ માટે, અને જેમણે ઉભરીને આવ્યા છે. મિત્રો આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.